જય માતાજી મિત્રો, આજે હું તમને એવી જ પવિત્ર જગ્યા લઈ જઈશ કે જ્યાં શ્રદ્ધા અને ચમત્કારનો અદ્ભુત સંગમ જોવા મળે છે. કહેવાય છે કે કેટલીક રહસ્યમય જગ્યાઓ પોતાના હયાતીના પુરાવા જાતે જ આપે છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા અરણેજ ધામ, જ્યાં સાક્ષાત બિરાજમાન છે બુટ ભવાની માતાજી. તો આ છે અરણેજ ગામમાં જવા માટેનો મેઇન ગેટ. અને તો ચલો હવે આપણે પહેલાં અંદર જઈએ અને માતાજીના પહેલાં દર્શન કરીએ. અરણેજ આવવા માટે અમદાવાદથી 70 કિલોમીટર થાય છે અને બગોદરાથી લગભગ 10-15 કિલોમીટરના અંતરે આવેલું છે અરણેજ ગામ. અને અહીંયા લાખો શ્રદ્ધાળુઓ આવે છે. માતાજીના ઘણા બધા એવા ચમત્કાર પણ છે. તો આપણે જોઈએ, આગળ જઈશું અને તમને બતાવીએ કે માતાજીએ કેટલા ચમત્કાર પણ કરેલા છે. બુટ ભવાની માતા મારા પણ કુળદેવી છે, એટલે હું પહેલાં અંદર જઈને દર્શન કરીશ. અને માતાજીનો ઘણો મોટો એવો ઇતિહાસ છે જે અંગ્રેજો સાથેનો છે. તો ચાલો આપણે જઈએ અને આ માતાજીના ઇતિહાસ અને ભવ્ય મંદિરના દર્શન. આ છે અરણેજનું રેલવે સ્ટેશન અને અહીંથી રેલવે પસાર થતી હતી જ્યારે અંગ્રેજોનું શાસન હતું. આ છે રેલવેના પાટા કે જ્યાં રેલવે પસાર થતી હતી અને રેલવેના ડબ્બા પણ ઘણીવાર આ પાટા ઉપરથી ઉતરી જતા હતા અને રેલવે અચાનક ઊભી રહી જતી હતી. અંગ્રેજોએ પણ માતાજીને સવા રૂપિયો, નારિયેળ અને ચુંદડી ચડાવવાની પરંપરા ચાલુ કરી હતી. એ આજે પણ ચાલુ છે અને રેલવેના ડ્રાઈવરો હાલમાં પણ માતાજીને હોર્ન વગાડીને સલામી આપે છે. હજારો લાખો શ્રદ્ધાળુઓ અરણેજના મંદિરે રેલવેથી પણ આવે છે અને પોતાના વાહનો દ્વારા પણ માતાજી દર્શન કરવા માટે આવે. આ સ્ટેશનથી માતાજીનું મંદિર માત્ર 500 મીટર છે. તો તમે અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશનથી કે ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી ટિકિટ બુક કરાવી અને આવી શકો છો. અરણેજમાં બિરાજમાન બુટ ભવાની માતાજીનો ઇતિહાસ જાણીએ તો તેમનું જન્મસ્થળ હળવદ પાસેનું સાપકડા ગામ છે. ચારણ કુળમાં જન્મેલા માતાજીના કાનની બુટ વિંધાયેલી જન્મી હતી, તેથી તેઓ બુટ ભવાની તરીકે ઓળખાયા. બુટ ભવાની માતાજીનું મૂળ નામ બાપલ દેવી હતું. તેઓ ચારણકુળના પરમ ભક્ત બાફલ દેથા અને દેવળબાના ત્યાં પુત્રી સ્વરૂપે પ્રગટ્યા હતા. બાફલ દેથા સંતાન સુખ માટે હિંગળાજ માતાની આરાધના કરતા હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજીએ તેમને ત્યાં દીકરી સ્વરૂપે જન્મ લીધો. માતાજીને 7 બહેનો હતી અને જેમાં સૌથી મોટા બુટ ભવાની માતાજી હતા. તેઓ સાક્ષાત હિંગળાજ માતાનો અવતાર છે. સાપકડાથી શરૂ થયેલી આ દિવ્ય યાત્રા આજે અરણેજ ધામમાં લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બની છે. જ્યારે હું અરણેજ આવ્યો અત્યારે તો મંદિર બંધ હતું અને 2 વાગે મંદિર ખુલ્યું છે. મેં દર્શન કરી લીધા છે અને અત્યારે ભીડ ઓછી છે કારણ કે શનિવાર છે. અહીંયા તમે આઠમ છે, મંગળવાર છે, રવિવાર છે કે પૂનમ છે, આવા દિવસોમાં આવો તો ઓછામાં ઓછી 2000 પબ્લિક જોવા મળે છે. અને ચૈત્રી અને ભાદરવી પૂનમના દિવસે તો અહીંયા બહુ મોટો મેળો ભરાય છે અને રાત્રે ગરબા અને ડાયરાના પણ પ્રોગ્રામો બહુ મોટા મોટા હોય છે. અને ઘણા લોકો દૂર દૂરથી માતાજીના રથ લઈને આવે છે, જે ચાલતા પણ આવે છે અને ઘણા લોકો માનતાઓ, બાધાઓ પૂરી કરવા માટે આવે છે. એ જ ભવ્ય મંદિર છે કે જ્યાં અંગ્રેજો પણ ઝુકાવતા હતા એમનું માથું. અને માતાજી એમને બતાવ્યો હતો કે જ્યારે રેલવે ચાલતી હતી ત્યારે એમને પણ નાળિયેર અને ચુંદડી પણ એ લોકો ચડાવતા હતા અને આ જ માતાજીના દર્શન કરતા હતા. તો આ જ માતાનું સ્થાપત્ય કે જ્યારથી અંગ્રેજો જોડેથી એમનો નાતો છે. મંદિરના પ્રાંગણમાં જ આવતા ભક્તો ખૂબ જ આનંદ અનુભવે છે. અકલ્પનીય સ્વરૂપના દર્શન કરીને ખૂબ જ શાંતિ અનુભવે છે. અને બીજું કે તમે અરણેજની આજુબાજુમાં ઘણા બધા ફરવાલાયક અને દર્શન કરવાલાયક સ્થળ છે, જેમ કે ગણેશપુરા માત્ર 5 કે 6 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંથી લોથલ છે જે હેરિટેજ છે અને સાળંગપુર જે કષ્ટભંજન દેવ છે એમનું મંદિર પણ 70 કિલોમીટર દૂર આવેલું છે. એટલે તમે ફેમિલી સાથે વન ડે ધાર્મિક પિકનિક ગોઠવી શકો. જો
તમે અહીં રોકાવા માંગતા હો તો મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર અતિથિ ભવન બનાવવામાં આવ્યું છે, જ્યાં તમે વ્યાજબી દરે એસી અને નોન એસી રૂમ મળી જશે. અને જો મોટું ગ્રુપ હોય તો તેમના માટે હોલની પણ વ્યવસ્થા અહીંયા મળી રહે છે, જેથી પરિવાર સાથે આવતા ભક્તોને કોઈ તકલીફ ના પડે. સાથે જ અહીંની ભોજનશાળામાં માતાજીનો શુદ્ધ પ્રસાદ પણ પીરસવામાં આવે છે, એટલે કે અહીં ભક્તો માટે રહેવા અને જમવાની તમામ સગવડ ઉપલબ્ધ છે. જો તમને આ પવિત્ર દર્શન ગમ્યા હોય, વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જય બુટ ભવાનીમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.